દ્વારકામાં ખાસ તો બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જે દબાણ કરવામાં આવ્યું છે, ગેરકાયદે દબાણ, ત્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે. પણ એક એવી હરકત કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર, આ ડિમોલિશન કાર્યવાહીને લઈને એક્સ પ્લેટફોર્મ પર કેટલાક તત્વોએ ધમકી અથવા તો ચીમકી ઉચ્ચારતા હોય એ પ્રકારના શબ્દો લખ્યા છે. અને આ જે તત્વો છે એ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે વી ધ પીપલ ઓફ બેટ દ્વારકા વિલ રિમેમ્બર વોટ હેવ યુ ડન, એટલે કે અમારા બાળકો અને અમારા લોકો માટે તમે શું કરી રહ્યા છો એ અમે યાદ રાખીશું. આ પ્રકારની એક ગર્ભિત ચીમકી ઉચ્ચારતા હોય એ પ્રકારનું એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ થયું છે. આપણે યાદ અપાવી દઈએ કે આ બેટ દ્વારકામાં આની પહેલા પણ જે ગેરકાયદેસર દબાણ, અને કેમ કે આ જે જગ્યા છે દરિયાઈ સીમા ત્યાંથી નજીક છે અને ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, ભારતની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો વિસ્તાર છે, ત્યાં ગેરકાયદે કોઈ દબાણ થયું હોય તો એ ચિંતાજનક છે અને એના ભાગરૂપે જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. પણ એ કાર્યવાહીની વચ્ચે હવે જ્યારે આ રીતે ટ્વીટ કરવામાં આવી રહ્યું છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે આ કોણ તત્વ છે જે આ રીતની કોશિશ કરી રહ્યા છે, આ રીતે ધમકી આપી રહ્યા છે. કેમ કે કાર્યવાહી એ જ થઈ રહી છે, જ્યાં ગેરકાયદેસર દબાણ હોય એને દૂર કરવાનું, અને હજુ પણ આ કાર્યવાહી ચાલુ જ રહેશે. દેશની સુરક્ષા સામે કોઈ પણ આવી રીતે અવરોધ પેદા કરતું હોય તો એને બિલકુલ ચલાવી ન લેવાય, સાંખી ન લેવાય. ડિમોલિશનના દ્રશ્યો પણ અમે આપને સતત બતાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે અને અમારા સંવાદદાતા નથુ આહિર પણ જોડાઈ ગયા છે. નથુ, આખી કાર્યવાહી જે ચાલી રહી છે આની પહેલા પણ કાર્યવાહી થઈ ચૂકી છે, આ પહેલો રાઉન્ડ નથી, આની પહેલા પણ આ રીતે કાર્યવાહી થઈ ચૂકી છે. પણ એ બધાની વચ્ચે એક બિલકુલ અનામી પ્રકારનું એક એક્સ હેન્ડલ, કોઈની કોશિશ છે કે આમ પાણીની અંદર પથ્થરો ફેંકીને આખો માહોલ ડહોળીએ એ રીતે આ ટ્વીટ કરવામાં આવ્યું છે એવું લાગે છે. બિલકુલ મુફદ્દલ, આજથી 2 વર્ષ પૂર્વે પણ જે વહીવટી પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવી હતી, ખાસ તો બેટ દ્વારકાની વાત કરીએ, ત્યારે પણ આવી જ રીતના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ અથવા કોમી વૈમનસ્ય ફેલાય તેવા મેસેજો કરવામાં આવી રહ્યા હતા. પણ આ વખતે જે મેસેજ થયો છે તે ચોક્કસ અસામાજિક તત્વો કહી શકાય, કારણ કે જે રીતના મેસેજ પર શબ્દો વાપરવામાં આવ્યા છે, એટલે કે જે રીતના ભાર મૂકવામાં આવ્યો છે તે રીતના જોઈ શકાય છે કે ક્યાંય ને ક્યાંય સાખી લેવાય તેવા શબ્દો નથી. અને આ કાર્યવાહી આ અસામાજિક તત્વો છે તેની ઉપર થવી જ જોઈએ. પરંતુ તે વચ્ચે પણ તંત્ર દ્વારા જે છે કાર્યવાહીનો ધમધમાટ મુફદ્દલ ચાલુ જ રાખવામાં આવ્યો છે. ધમકી સામે જે છે કાર્યવાહી નહીં પડતી મુકાય તેમ પણ કહેવામાં આવી રહ્યું છે. આજની વાત કરવામાં આવે તો આજે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરી છે તે પણ તેને લઈને પણ જે સુદર્શન બ્રિજ છે તે પણ આજે પણ બંધ રાખવામાં આવ્યો હતો, એટલે કે આવાગમન માટે. આવતીકાલે પણ એ જ રીતના જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. પરંતુ જે અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે, અસામાજિક તત્વો સોશિયલ મીડિયામાં આવી રહ્યા છે, તેની સામે પોલીસ અને વહીવટી પ્રશાસને પણ બાયો ચડાવી છે. અને આવા તત્વોથી ક્યારેય વિમુખ થઈને આવું જે કામ છે તે પડતું નહીં મુકાય તેમ પણ કહેવાઈ રહ્યું છે. સાથે સાથે જે કોઈ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર જે પોસ્ટ મૂકવામાં આવી છે તેની સામે પણ હાલ જે છે તે કાર્યવાહીના ચક્રોમાં ગતિમાન થયા છે. અને ક્યાં આઈપી એડ્રેસ પરથી જે કરવામાં આવી છે, જે પોસ્ટ કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસ દ્વારા હાલ જે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. જી મુફદ્દલ. નથુ, આપ એ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પત્રકારત્વ કરો છો, આપને ખબર છે કે એ જે બેટ દ્વારકાની આજુબાજુ જે બીજા ઘણા બધા ટાપુ આવેલા છે, સમુદ્રી સીમા, કેમ કે ત્યાંથી પછી આગળ પાકિસ્તાન છે, સમુદ્રી સીમાના રીતે સુરક્ષાની રીતે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં આ પ્રકારની કામગીરી થવી જ જોઈએ જો કોઈ ગેરકાયદેસર દબાણ કર્યું હોય તો આ પેટમાં કોને દુખી રહ્યું છે, આ કોણ તત્વો હોય શકે? બિલકુલ મુફદ્દલ, હું ભૂતકાળમાં જોવા માંગીશ, કારણ કે જામનગર જિલ્લામાં જે તે વખતે સમાવેશ પામતું ને હાલ જે દ્વારકા જિલ્લામાં સલાયા બંદર છે કે ત્યાં અસામાજિક પ્રવૃત્તિનું, એટલે કે દેશદ્રોહી પ્રવૃત્તિનું ઘર બની ગયું હતું. સોનાની દાણચોરીથી માંડીને તમામ જે ઇમ્પોર્ટેડ ચીજ વસ્તુની દાણચોરી માટેનું તે હબ બની ગયું હતું. અહીંથી જ જે પ્રાણઘાતક હથિયારો પર પકડાયા હતા, એટલે કે જે બંદર પરથી અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી હતી તે જ બંદરને પરથી, એટલે કે આ જ 42 ટાપુઓ છે
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના 42 ટાપુઓ છે, તેમાંના 2 જ એવા સ્થળો છે કે જ્યાં માનવ વસ્તી છે. 40 ટાપુઓ એવા છે કે નિર્જન ટાપુઓ છે, જેની પર અસામાજિક પ્રવૃત્તિઓ શક્ય છે. પરંતુ વાત જો આજને લઈને કરવામાં આવે તો આજની જે પ્રવૃત્તિ કરવામાં આવી છે, ચોક્કસથી આ એક સંદેશો છે, તંત્રને સંદેશો છે, સરકારને સંદેશો છે કે ભાઈ આ પ્રવૃત્તિ સામે અમે આડખીલી બનીએ છીએ એવી ધમકી આપવામાં આવી છે. આ ધમકી સામે પોલીસે હાલ તો કાર્યવાહી કરી છે. પરંતુ જો આપણે ભૂતકાળની વાત કરીએ મુફદ્દલ, તો જે મુંબઈમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો બાણુનો, એ બાણુનો સિરિયલ બ્લાસ્ટનો બેડી બંદર એટલે કે આજનો બેડી બંદરનો વિસ્તાર છે ને, ત્યાં કાવતરું રચાણું હતું. એટલે કે દેશદ્રોહી પ્રવૃત્તિ માટે આજે જામનગર થી માંડીને છેક ઓખા સુધીનો દરિયા કિનારો છે તે સંવેદનશીલ ગણી શકાય. અને હા, તાજેતરનો જે 26/11નો જે બનાવ બન્યો મુંબઈમાં, તેના જે આતંકવાદીઓ હતા તેને પણ આ જ સાગર કિનારાનો ઉપયોગ કરીને મુંબઈ પહોંચ્યા હતા. એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાય છે. અને આ જ દરિયા કિનારા પર જે બાંધકામો છે તે હટાવવાની સરકારે જે મુહિમ ઉપાડી છે તે ચાલુ જ રહેવી જોઈએ. અને જ્યાં સુધી તમામ દબાણોને દૂર ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી થવી જ જોઈએ. બિલકુલ નથુ, આ આખો ઘટનાક્રમ જે પણ થાય છે એમાં તપાસ જે થાય છે અથવા તો ત્યાં જે ડિમોલિશનની કામગીરી પણ થઈ રહી છે, તમામ ઉપર આપ સતત નજર રાખજો, અપડેટ લેતા રહીશું. જે પણ તત્વો છે એને ઉઘાડા પણ પાડીશું જે આવી રીતે ધમકીની ભાષામાં વાત કરી રહ્યા છે. આભાર અમારી સાથે જોડાવા બદલ નથુ.